स्वामी महाराज स्वामी नारायण नीलकंठ नारायण हरि हरे कृष्ण सहजानंद कृष्णोत्तमे उत्तिष्ठ उत्तिष्ठ हे नाथ स्वामी नारायण प्रभु धर्म सुनोदय सिंधो सुशास्त्रे परम पूर्वागच्छ भगवान देव स्वस्थनाथ परमेश्वर अहम सभा करिष्यामि सदा तव सन्मुखो सर्वने भावथी जय स्वामीनारायण जय स्वामीनारायण केम छो गो मजामा ઊંઘ નહીં આવતી કોને ઊંઘ આવતી તો થોડું એ પ્રમાણે કરીએ હાલ તો નહીં આવતી તો બોલે સહજાનંદ મહારાજ આપણે સભા કરીએ કથા વાર્તા કરીએ શેના માટે મોક્ષ માટે શેના માટે મોક્ષ માટે બીજું શું કીધું કલ્યાણ માટે આપણે સભા ભગવાનનું નામ લઈએ કથા વાર્તા કરીએ પણ શેના માટે કલ્યાણ કરવા માટે ને કલ્યાણ તો ઘણા જાતના હોય કલ્યાણ કયું કલ્યાણ તો ઘણા જાતના હોય એક ઉદાહરણ આલો કલ્યાણ કેને કહેવાય આપણે ઘરની પરિસ્થિતિ એવી છે કે રોજનું કમાવું રોજનું ખાવું દાડાના 1000 કમાણા 1000 રાતે ખર્ચો હવે ભગવાન દયા કરે અને દાડાના 10,000 કમાવાના થાય મહિને કેટલા 3 લાખ અને ખર્ચો 1000 તો એને શું કહેવાય એ કલ્યાણ જ થયું ને કલ્યાણ તો એ જ થયું જ ને આપણે કયું કલ્યાણ જોઈએ આત્યંતિક કલ્યાણ જોઈએ આત્યંતિક કલ્યાણ ભગવાનનું ભજન કરી દાસના દાસ થઈ પતિવ્રતાની નિષ્ઠા રાખી અને આત્મબુદ્ધિથી ભગવાનની ભક્તિ કરીને આત્મા કલ્યાણ કરીને ભગવાનનું ધામ મેળવવાનું છે ને મોક્ષ મેળવવાનો છે આ બધી ભગવાને 200 વર્ષ પહેલાં જે કર્યું ને નીલકંઠ વાણી રૂપે ભગવાન અરવાણા પગે ચામર પહેરીને હાથમાં તુમડું લઈ ગળે બાંધી અને નીકળેલા ભગવાન હતા એમને શું જરૂર હતી એમને કાંઈ કલ્યાણની જરૂર હતી ભગવાનને કાંઈ જરૂર નથી પણ કેમ ફર્યા ખબર આપણું કલ્યાણ થાય ને એના માટે એટલે ભગવાન અરવાણા પગે ફર્યા હતા 11 વર્ષની ઉંમરમાં નીકળી ગયા આપણે 11 વર્ષનો છોકરો નાનો થાય ને તો આપણે એમ કરે એને કોંટો વાગી જાય ભગવાને તો માનસરોવર ને હિમાલય ને બધે ફર્યા ઠંડા બરફમાં અરવાણા પગે ફર્યા કેમ ફર્યા આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટે ભગવાન ફર્યા બાકી ભગવાનને કંઈ જરૂર નથી હાલે ભગવાન નર નારાયણ રૂપે બદ્રિકાશ્રમમાં ભગવાન આપણા માટે આજે તપ કરે હો નર નારાયણ રૂપે આજે પણ ભગવાન તપ કરે છે નર નારાયણ એટલે પણ કૃષ્ણ અને અર્જુન અને એ જ સ્વામી નારાયણ કોઈ એમ કે સ્વામિનારાયણ કોણ તો કૃષ્ણ અને અર્જુન નર નારાયણ એ નર નારાયણ હોય તો જ આ સ્વામિનારાયણ ભગવાન આવે બાકી શક્ય નહોતું જો દુર્વાસા ઋષિને શાપ મળ્યો ના હોત તો નર નારાયણ દેવ આશીર્વાદ આપો જ નહીં કે તમારો શાપ અમે પૂરો કરશું અને અમે જન્મ લેશું કળિયુગમાં જો નરનારાયણ દેવ હોત ને તો સ્વામિનારાયણ ભગવાન હોત નહીં નરનારાયણ દેવથી જ છે આપણે નરનારાયણ દેવના જેટલો પણ આભાર માનીએ ને ઓછો આપણે મંદિર અહીંયા કોનું બનાવ્યું ક્યાંનું બનાવ્યું નરનારાયણ દેવનું આપણે કોના દીકરા નરનારાયણ દેવના એમના દીકરા કોણ સાચા તો ધર્મપુર આપણા આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાને જ્યારે સંપ્રદાય વડતાલમાં આચાર્ય પદ સ્થાપ્યું ને 2 પુત્ર પુત્રના દત્તક લીધા કોઈ એમ કે ભગવાન તો બ્રહ્મચારી હતા તો એમને દીકરા કરી તો એમના 2 ભાઈના દીકરા લીધા અને એમનો કુળ સ્થાપ્યું ને એ વંશ પરંપરા મુજબ જે આચાર્ય સીધી લીટીથી પરંપરા મુજબ આવે એ આપણા ગુરુ ઘણા ગુરુ થઈને બેઠા તમારે ગુરુ આવ્યા ગુરુ એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ એ જ આપણા ગુરુ બીજા જ્ઞાન ગુરુ તો ગણાય પણ આચાર ગુરુ આપણને મોક્ષ આલનારા એક જ આચાર્ય મહારાજની આજ્ઞામાં રહેવાવાળા સાધુ સંતો એ આપણા જ્ઞાન ગુરુ સાધુ સંતો જે પણ આચાર્ય મહારાજની આજ્ઞામાં હોય એ જ આપણા જ્ઞાન ગુરુ બાકી બીજા ગુરુ તો ઘણા ગુરુનો વાત મેલી દો અત્યારે જોઈ કે આ ગુરુ ચો ગુરુની કથાએ બેઠી હશે પણ ગુરુ નથી મહિમા આપણે કોનો ગાવાનો ગુરુનો નથી ગાવાનો ગુરુનો ગાવાનો છે કોનો ભગવાનનો મહિમા ગાશું તો જ
મોક્ષ થશે, બાકી કોઈનો થવાનો ભગવાનનો મહિમા. જ્યારે કાલુપુર મંદિર બંધાતું હતું એટલે ઘણા એવા હરિભક્તો હતા કે મંદિર બંધાવવાનું કાર્ય શરૂ થયું ને, પોતાના ઘર કામ છોડી અને મંદિર માટે જ સમર્પણ. એવા જ એક ભગત હતા, એમનું નામ હતું નાના અંકેવાડિયાના જીવાભાઈ પટેલ. જ્યારથી મંદિરનું કામ ચાલુ થયું, શરૂઆત થઈ, પાયો ખોદાવાનું ચાલુ થયું, એ દિવસથી જીવાભાઈએ ગામ છોડી દીધું નાના અંકેવાડિયા. તે પોતાનું ગાડું લઈને ભગવાનના નરનારાયણ દેવના મંદિરને બાંધકામ માટે, કે વિશ્વનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર બંધાય તો એનો ફાળો, એની બુદ્ધિ કેટલી, એની સમજણ કેટલી કે ભગવાનનું પહેલું મંદિર બની રહ્યું તો એણે એમ વિચાર્યું કે મારે સમર્પણ થઈ જવું છે. ધણી પોતાનું કામ કાજ ધંધો બંધો મેલી 15 બધું છોડીને જ્યાં સુધી મંદિરનું કાર્ય પૂર્ણ ના થયું ત્યાં સુધી 15 વખત પોતાના ગાડાના ફેરા કર્યા પથ્થર લાવવા માટે. પથ્થર ક્યાંથી આવતા? ધાંગધ્રાથી, ધાંગધ્રાની ખાણોમાંથી ઓલા બનાવવાના પિલર. એક વખત જીવા ભગત ધાંગધ્રાથી પથ્થર લઈને આવતા હતા. હવે ફૂલ ગરમી, ભયંકર વિકરાળ ગરમી સહન ના થાય એવી ધાંગધ્રાથી પથ્થર લઈને આવતા હતા અને બળદગાડામાં લાવતા હતા. બન્યું એવું, જીવાભાઈ જે બળદગાડું લઈને આવતા હતા ને, પથ્થર તો વજનમાં ભારા હોય ને, 3 અમુક ફેરા થઈ ગયા હતા એટલે બળદની સહન શક્તિ રહી નહીં, એટલે એક બળદનો પગ ભાગી ગયો. પથ્થર તો ભારા, એક બળદનો પગ ભાગી ગયો. લાવો કઈ રીતે? પથ્થર મંદિરનું કામકાજ ચાલો ને સ્વામી સમાચાર મોકલાવે. આનંદાનંદ સ્વામી કાલુપુર મંદિરના બાંધકામમાં મુખ્ય યોગ ફાળો હોય તો કોનો? આનંદાનંદ સ્વામીનો. જેતલપુરનું મંદિર આનંદાનંદ સ્વામીએ જ બંધાવડાવ્યું. હાલે કાલુપુર મંદિરના સભા મંડપ, પ્રસાદીના સભા મંડપમાં જાઓ તો આનંદાનંદ સ્વામીનો ફોટો લગાવેલો છે, દર્શન કરજો એકવાર. હવે જીવા ભગત અહીંયા કનું ધાંગધ્રાથી આવતા હતા ને બળદનો પગ ભાગી ગયો. તપાસ કરવા વૈદ્યને બોલાયા, પણ હવે પગ તો હરખો થાય એમ નતો. 3 મહિના સુધી રાહ જોવી પડે એવી હતી. અને આ બાજુ મંદિરનું કામ પૂરજોશથી ચાલતું હતું. કરવું શું? હવે બીજો બળદ લાવે, પણ બળદનું એવું હોય કે આપણે જેમ આપણો ડાબો પગ ને જમણો પગ ને એવી રીતે બળદનું હોય કે એ બળદ જે સેટ થયેલા ને બીજો બળદ સેટ થાય નહીં, એ જ જોવે. ઘણી જહેમત કરી બીજો બળદ લઈને ચેક કર્યું પણ સેટ થયું નહીં, બળદને રવાના કર્યો. હવે ભગતે જીવા ભગતે ભગવાનને અત્યારે જય સ્વામિનારાયણ, એક બાજુ બળદ એક બાજુ પોતે ને હેડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂમ કરતા કરતા મંદિરે પહોંચ્યા. મંદિરથી 5 ગૌ દૂર હતા. આનંદાનંદ સ્વામીને ખબર પડી કે ભગત આવે ને આવી રીતે આવે, એટલે આનંદાનંદ સ્વામી પોતે સામે દર્શન કરવા ગયા, દંડવત પ્રણામ કરે કે તમને ધન્ય છે કે તમે મંદિરના કામ માટે તમે પોતે બળદના મળવાથી તમે બળદની જગ્યાએ લઈને આયા. આવા હરિભક્તો હતા. પછી જ્યારે મંદિરના એ પથ્થર લાવ્યો આનંદાનંદ સ્વામી, પથ્થરને પિલર બનાવરાયો મંદિરમાં. હાલે રાધા કૃષ્ણ દેવની બારે પિલર હે, ચાંદીથી મઢેલો હે. એ પથ્થર આનંદાનંદ સ્વામી પથ્થરનો પિલર બનાવરાઈને ઊભો કર્યો. હાલે ધાબલો ઊભો હે પિલર. અને પછી જ્યારે મહારાજને ખબર પડી કે આ રીતે જીવા ભગત પથ્થર ગાડામાં પથ્થર લઈને પોતે ઉપાડીને આવ્યા ને, મહારાજ રોઈ ગયા. મહારાજ કે આવી નિષ્ઠા, આવા હરિભક્ત નિષ્ઠા, આપણે બાબાનું મંદિર બનાવવા આવી નિષ્ઠા કોની? બાબાનું મંદિર બનાવવા આવી નિષ્ઠા કોની? એક વખત દર્શન કરવા નહીં જવાતું, આંટો મારવા નહીં જવાતું આપણાથી. આ તો સમર્પણ બધું મૂકીને ઘર બહાર બધું મિલીને જતા રહીને આવી રીતને લઈને આવ્યા મહારાજ. આનંદાનંદ સ્વામી પૂછ્યું કે શક્ય છે છે આપણું? મેં કંઈ કર્યું નથી. કરવા વાળું કોણ? સ્વામિનારાયણ ભગવાન. એ ગાડામાં લઈને આવ્યા, પથ્થર મિલ્યો. મહારાજને ખબર પડી, મહારાજ જળજળીએ જઈને રોઈ ગયા. મહારાજે આશીર્વાદ આપ્યો કે જાઓ તમે દર્શન કરવા નરનારાયણ આવો. જો ભગવાન ફોટી ગયા હોય ને તો આ પથ્થરના દર્શન કરજો, તમને નરનારાયણ દેવના દર્શન થાય ને એટલું ફળ મળશે. હાલે એ છે હો, હાલે આપણે દર્શન કર્યા હતા ગુરુ પૂનમના. તમે કર્યા હતા ગુરુ પૂનમના દર્શન કર્યા હતા. અત્યારે હાલે કેટલા એ પથ્થરનો મહિમા કેટલો. અને અત્યારે એ ગાડું હાલે સ્વામિનારાયણ મ્યુઝિયમમાં છે હો. એ ગાડાના દર્શન હાલે સ્વામિનારાયણ મંદિરના મ્યુઝિયમમાં દર્શન થાય છે. આપણે તો જ્યાં ટાઈમ થયો મિટિંગમાં ગયા હતા, કંઈક મિટિંગ હતી એવા સમય ગયા હતા. આ તો ભગવાનના
ગુણની, ભગવાનનો ગુણ લીધો, સમજણની વાત કરી કે સત્સંગમાં સમજણ કેવી રાખવી. હવે અમુકને શું હોય કે સમજણ હોય ના હોય, અમુકને મોટા થાય ના થાય રહી જાય. ભગવાન છે તો ધ્યાનમાં, ભગવાનને તો ધ્યાન, ભગવાનથી કંઈ અજાણ નથી. તનકી જાણે મનકી જાણે, જાણે ચીટકી ચોરી. હવે સંપ્રદાયમાં બે ભટ્ટ જાણીતા હતા. બે ભટ્ટ કયા? એક મયારામ ભટ્ટ, બીજા દીનાનાથ ભટ્ટ. આમોદ ગામના દીનાનાથ ભટ્ટ એટલા જ્ઞાની કે એમને ગીતાના 18,000 શ્લોક કંઠસ્થ. આપણને 18 શ્લોક કંઠસ્થ કરી, એમને 18,000 શ્લોક કંઠસ્થ. એવા જ્ઞાની, સંસ્કૃત કાવ્ય તો રચતા, આમ બોલતા બોલતા રચી નાખે, એવા તો જાણીતા હતા. હવે જ્યારે શિક્ષાપત્રી, આ 200 વર્ષ આવેલા શિક્ષાપત્રીમાં જ્યારે મહારાજે મયારામ ભટ્ટનો ઉલ્લેખ કર્યો છે. મયારામ ભટ્ટે આજે તમારા આશીર્વાદ જાણવા. એટલે દીનાનાથ ભટ્ટને, મયારામ ભટ્ટ બાપડા પણ કંઈ જ્ઞાન નહીં, પણ દાસના દાસ, એટલો એક ગુણ. મહારાજની આજ્ઞા એ જ એમનું સર્વસ્વ. એટલે દીનાનાથ ભટ્ટને પેટમાં દુખ્યું કે મહારાજે મારું નામ નહીં ને અભણ દીનાનાથનું લખ્યું, મને 18,000 ગીતાના શ્લોક કંઠસ્થ અને આ મયારામ ભટ્ટનું નામ લખ્યું. મહારાજ અભાવ આવી ગયો. કોનો? ભગવાનનો અભાવ આવી ગયો. ભગવાનનો અભાવ આવ્યો એટલે શું કર્યું? સત્સંગથી દૂર થઈ ગયા. ભગવાનનો અભાવ એટલે સત્સંગથી દૂર થઈ ગયા. ઘણા થઈ જાય ને તો કળિયુગમાં થઈ જાય. હવે અભાવ એટલે થયું. હવે એવામાં એવું બન્યું, કુદરતને કરવું ને દીનાનાથ ભટ્ટની દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. હવે ભટ્ટ એટલે કોણ? બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે ભૂદેવ, ભૂમિ ઉપરના દેવ. બ્રાહ્મણ એટલે ભૂમિ ઉપરના દેવ, ભૂદેવ. હવે ભૂદેવની દીકરીને વળગ્યું એટલે અહમ પોતાને કે ભાઈ મને 18,000 શ્લોક કંઠસ્થ, પોતે મંત્ર બધું કર્યું પણ કંઈ સેટ થયું નહીં. એટલે પોતાને ગામમાં આમ જોડે, આમોદ ગામને જોડે વડતાલ, એટલે કોઈ કે કીધું જોડે સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવ્યા, તમે વડતાલ જો. હવે પોતે અભાવ કરી નીકળી ગયા તો જાઓ સી રીતનું. પણ હવે આ બાજુ દીકરીએ ત્રાસ કરે, બ્રહ્મ રાક્ષસ વળગ્યો એટલે જમવા બે હતામાં હાડકાન માંસ બીજું નાખી દેવાનું, એટલે આબડસેટ થઈ જાય, વળી સેટ થાય નહીં. તો હવે કે દીકરી હાટું જવું પડે, કોઈ ના પહોંચે એને નો પેટ પહોંચે. દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યાના વિરોધમાં મહારાજના અભાવ આવેલો એટલે મહારાજના દર્શન કરવા માટે ગયા. મહારાજના દર્શન કરીને મહારાજને કીધું, મહારાજ દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે. મહારાજ તો ગમે એવો હોય ને તો દુઃખીઓને દેખી આણે દયા આણી દે. ભગવાન દયાળુ હતા, એવા કોઈ દયાળુ નતા. દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો એટલે મહારાજને પ્રાર્થના એટલે મહારાજ કે બ્રહ્મને, ભૂદેવને તો કે દેવ કહેવાય, એમને ક્યાંથી વળગે? તમે કંઈક કરો. અમે કે મહારાજ બધુંય કરી નાખ્યું પણ કાંઈ સેટ થતું નથી. અમે ઘણી મંત્ર દીક્ષા બધુંય કર્યું પણ કાંઈ સેટ થયું નહીં. કાંઈ વાંધો નહીં. મહારાજ કે આ મયારામ ભટ્ટને તમે ઘરે લઈ જાઓ. હવે જેનો વિરોધ હતો એને ઘરે લઈ જવાનું કીધું. મયારામ ભટ્ટનો વિરોધ કરીને પોતે સત્સંગમાંથી અભાવ નીકળી ગયા. હવે એને લઈ જાઓ, સેટ કેવી રીતનું થાય? વિરોધી કે ઘરે લઈ જાઓ એવું પોતે વિરોધી માનતા હતા. અમેલા તો આપણે મનમાં નતું. હવે લઈ ગયા મયારામ ભટ્ટને દર્શન લઈ ગયા અને સાંજ પડી એટલે રાત્રે સુઈ ગયા. સવારે મયારામ ભટ્ટ જાગીને નિત્ય ક્રમ મુજબ મયારામ ભટ્ટ પોતે આપણે સત્સંગીઓ જેમ સવારે ઉઠી અને પૂજા કરે એમ પૂજા કરવા બેઠા. એટલે દીકરી જેવી બ્રહ્મ રાક્ષસ વળગેલો હતો ને, જેવી આવી ને મયારામ ભટ્ટને દેખીને દીકરીનો જે અંદરનો માયલો બ્રહ્મ રાક્ષસ બળવા માંડ્યો. તે મને છોડો, મને છોડો. એટલે આ દીનાનાથ ભટ્ટ જો આપણું કઈ મયારામ ભટ્ટની સામે આવે રાડો કૂકવા કરે. મયારામ ભટ્ટે કોઈ થોડું ફેરવીને મંત્ર દર્જનું કશું નહીં, જંતર મંતર કશું નહીં. ખાલી શું કરતા હતા? સ્વામિનારાયણ 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 શું કરતા? ખાલી માળા જ કરતા હતા. બીજું કશું આવડતું હતું? અભણ હતા, કશું આવડતું નતું. ખાલી રહેતા હતા ભગવાનની આજ્ઞામાં, બીજું કશું જ નહીં. અને માળા કરીને જેમ જેમ માળા વધતી જાય બ્રહ્મ રાક્ષસ આડ પડે, મને બચાવો, મને બચાવો, મને બચાવો. ને થોડી વાર થઈ બ્રહ્મ રાક્ષસ દીકરીનું શરીર છોડીને ભાગ્યો. એટલે દીનાનાથ ભટ્ટકે મારું મયારામ ભટ્ટમાં કંઈક છે, નહીતર કંઈ સેટ થાય નહીં. મહારાજ જોડે પછી ગયા. મહારાજ ક્યાં જે મયારામ ભટ્ટ રહે ને એ અનંત, એ મહામુક્ત છે, એમની કોઈ વાત થાય નહીં.
અને તમારામાં ને અમારામાં ફેર એટલો કે તમે અમારી રાજીપામાં નથી રહેતા ને એ અમારા રાજીપામાં રહે છે, એટલે એમનું શિક્ષાપત્રીમાં ન મળશે. તમને હવે વાંધો કે હવે નહીં મહારાજ કે જોયું પ્રત્યક્ષ કે ભગવાનની આજ્ઞામાં એમણે એમ કીધું કે મયારામ તમારે દીનાનાથના ઘરે જવાનું છે, એટલે એમણે કોઈ આર્ગ્યુમેન્ટ કરી અને ઉપડી ગયા. અને તમે કે શિક્ષાપત્રીમાં નામ ના આવ્યું એમાં તમે અભાવ લીધો. ભલે તમે જ્ઞાની, મહારાજ કે જ્ઞાન ગમે એટલું હોય પણ એ મોક્ષ થતો હોય એનાથી મોક્ષ થતો નથી. મોક્ષ એનાથી થાય આનાથી. આ શું કરીએ રે આપણે? સત્સંગથી. ગમે એટલું જ્ઞાની હોય, ગીતા, ભાગવત, પછી આપણે રામાયણ ગમે એટલું હોય, શિવ પુરાણનો કંઠસ્થ હોય પણ જ્ઞાન છે પણ તમને કંઠસ્થ છે પણ જ્ઞાન નથી તો મોક્ષ થતો નથી. નથી ને નથી. એમ તો પોપટે રામ રામ તો બોલે જ છે, તો શું પોપટનો મોક્ષ થઈ જાય? પોપટે રામ રામ તો બોલે જ છે ને, પણ એને જ્ઞાન નથી કે રામનો મતલબ શું થાય છે. તુલસીદાસજી કે ભૂલે ચૂકે કોઈ એકવાર રામનું નામ લે તો મારા ચામડાના ચંપલ બનાવીને એને પહેરાવજો, એટલું રામનું મહાત્મા છે. તો આપણને તો કેટલું છે. સર્વે નારાયણના ઉપરી સ્વામિનારાયણ મળ્યા છે, એનું આપણે નામ કેટલું લઈએ? આપણે આમાં માળા કેટલા કરતા હશું? ભગવાન કે ભૂલે ચૂકે એક વાર સ્વામિનારાયણ નામ તમારા મોઢે આવી જાય તો તમારા અનંત જન્મના પુણ્ય ઉદય થયા હશે ને, તો તમે ભૂલે ચૂકે સ્વામિનારાયણ એકવાર એક બોલશો. આપણે કેટલી વાર બોલીએ? કેટલી વાર બોલીએ સ્વામિનારાયણ, રામ, કૃષ્ણ, જે ભગવાનનું બધા ના ભૂલે ચૂકે નહીં. આપણે તો જવાનું નામ લઈએ. આપણા પુણ્ય કેટલા? આપણા પુણ્ય કેટલા? ગણી ના કહે એટલા. આપણે 11ની સભામાં આપણા પુણ્ય કેટલા? જેના પુણ્ય થયા આ સભામાં આવીએ કોણ કે ખબર? ભગવાન. આમ કેટલા સભામાં આયા? કેટલા સભામાં આયા? આ બધા સભામાં આયા? ના, એકે આયા નહીં. તમને બધા લાયા. એકે આયા નથી હો, આને લાયા હે. બાકી ધારે ઈ જાય શકે જે ઈ ધારે તો આયેલો જતો રહેવાનો, પણ ઈ ધારે ને ઈ જ સભામાં આવીને બેટા તમારું શું કહેવું? સભામાં કોણ આવીને બેહી શકે? મારી મરજી વિના રે કોઈથી તરણું ન છોડાય. મહારાજ જુનાગઢમાં સભા જુનાગઢમાં ગયા. જુનાગઢનો નવાબ હતા. નવાબ હતો, મુસ્લિમ હતો, પણ હતો મહારાજનો નજીક. એને મહારાજ પ્રત્યે લાગણી હતી, ભગત હતો. એટલે મહારાજને પોતાના મહેલમાં બોલાય. મહારાજ એટલે મુસ્લિમ હોય એ લોકોને આપણે જેમ સંગીત હોય, સુર મધુર ગીત ગવાય, તાલમાં તાહીર હોય ને, એમને એ શું બોલાવે? કવાલી બોલાવે. એટલે મહારાજને મોટું સિંહાસન આવ્યું, પોતાની બાજુમાં બેહાડે. એટલે ત્યાંના ગવૈયાઓ, મુસ્લિમના ગવૈયાઓ એમની કવાલીઓ ગાતા હતા. ને ગવૈયાઓને અભિમાન આવ્યું કે અમારા જેવી કવાલી તો કોઈ ગઈ શકે, કોઈની તાકાત કવાલી ગાવા અમારા જેવી કોઈની તાકાત છે નહીં. પણ તનકી જાણે મલકી જાણે, જાણે ચીટકી ચોરી. ભગવાન બેઠા બેઠા વિચારે આને મારા બેટાને એમ છે કે મારા જેવું કોઈ ગઈ શકે નહીં. પણ અહીંયા કન બેઠો તો મહારાજનો સહજાનંદી સિંહ કોણ? પ્રેમાનંદ. મહારાજે દ્રષ્ટિ કરીને પ્રેમાનંદે કીધું કે પ્રેમાનંદ ઈશારો કર્યો ત્યારે પ્રેમાનંદ સ્વામી બોલ્યા, હે દિખલા દીદાર પ્યારા महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा। गुजरा देना मैं तो करनारा जरा देना मैं तो करनारा हो चुप जरा देना मैं तो करनारा। इसमें मैं तो होएगा, इसमें मैं तो होएगा तो हंसको करनारा इतना होगा हंसको हमारा दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा। तकदीर माफ कर देना
हो प्रेमानंद लखन दीनानंद दुलारा दीदार प्यारा महबूब हमारा हो निकला दीदार प्यारा महबूब हमारा निकला दीदार प्यारा महबूब हमारा निकला दीदार प्यारा महबूब हमारा। આવી કીર્તન ભાઈ કવાલી સાંભળી એટલે ગવૈયાઓને આપણું તો કશું આવે નહીં. એને તરત મહારાજે અભિમાન તોડ્યું. ગવૈયો પગમાં પડી ગયા. મહારાજ મહારાજ કે કેવું લાગ્યું? તમારા જેવું હતું કે માપનું? ત્યારે મહારાજ કે અમને એવો અભિમાન હતો કે અમારા જેવું કોઈ ગઈ શકે નહીં, પણ મહારાજ આને તો કોઈ પહોંચી શકે એવો જ નથી. મહારાજને આવા આવા સંતો હતા. નિત્યાનંદ સ્વામી શું કરતા? હાથીની અંબાડીએ ફરતા હતા. એની પાસે શું વાત મૂકી તો પૈસાની તો ઢગલા હતા, પણ એણે ભગવાનમાં કંઈક તો જોયું હશે ને. આ સહજાનંદમાં કંઈક જોયું છે. બધું મિલી બધું મૂકીને ભગવાનને અર્પણ થઈ ગયો. સાધુ થઈ ગયો. ને હેલી વાત છે. ક્યાં રાજાશાહી ભોગી હોય, ક્યાં આયકન પત્તરમાં ખાવાનું એ બધું ભાખરી શાક ને જે આવે મોડી પાણી રેડી પી જવાનું. આવા સંતો હતા જે ખાલી જીવવા માટે ખાતા હતા, ખાવા માટે જીવતા નતા. એવા સાધુ સંતો હતા. અત્યારે છે એવા છે મળતા નથી, દેખાતા નથી. સાધુ સંતો તો મળી રહે. એક વખત મહારાજ સારંગપુરના કોણ હતા રાજા એ ટાઈમે? દરબાર, સારંગપુરના દરબાર જીણાભાઈ. હજુ જીવા દરબાર હતા. હવે જીવા ખાચરે શેરડી વાયેલી પણ ઉંદેડા આવે શેરડી ખાઈ જાય. રહેવા દે નહીં. ગમે એટલી શેરડી કરે પણ ઉંદેડા રહેવા દે નહીં. જીવા એક વખત મહારાજ આવ્યા. મહારાજને તો ખબર નહીં ખેતી શું મહારાજ કદી કરી હોય તો ને. મહારાજ આવ્યા ખેતરમાં. મહારાજ શેરડી હારી થઈ. જીવા દરબાર કે મહારાજ શેરડી હારી થઈ 100% વાત, પણ ઉંદેડા રહેવા દેતા નથી. એક અડધી ખાધી નહીં, બીજી ત્રીજી નાખો, પાક બગાડી દે છે. અત્યારે સારંગપુરનું પ્રસાદીનું આપણે પાણી લઈએ ખબર? એ નારાયણ કુંડનું છે અહીંયાનું. એટલે મહારાજ કે તમે કામ કરો, આ કુંડમાંથી પાણી લઈને અમને 3 વખત ડોલે રેડો ને જેટલું આ બધું પાણી બધું જવા દો ખેતરમાં. ત્યાર પછી ઉંદેડાનો ત્રાસ ગયો. જીવા ખાચરે ભલે મહારાજ જીવા ખાચરે 3 ડોલ અહીંયા પહેરેલા કપડે જ મહારાજ પહેરેલા કપડે જીવા ખાચરે મહારાજને 3 ડોલ રેડી. એટલે જેટલા ઉંદેડા હતા ને બધા બારે. અને એ જે પાણી અત્યારે પણ હાલે ત્યાં પ્રસાદીનો કૂવો છે. અત્યારે દર્શન કરવો છે ને સારંગપુરમાં નારાયણ હાલે આપણને પ્રસાદીનું જળ આટલું થોડું આપણે બોટલમાં હાલે. જો આપણા ઘરે કોઈ ભૂત પિશાચ કે એવું કંઈ હોય ને તો એ જળના ના હોય. હરિભક્ત કોઈ એમ કહેતો ને કે મને આ નડતર ભગવાન મળ્યા પછી કોઈને કોઈ નડતર રહેતી નથી. કોઈ એમ કહેતું તમને સોમ નડે, મંગળ નડે, બુધ નડે, ગુરુ નડે, કેટલા ગ્રહ આવે એ કે નડે ને. જેને ભગવાન મળ્યા પછી કશું નડતું નથી. જે એમ કે મને નડે છે એને ભગવાનને ઓળખ્યા નથી. પછી ભલે સ્વામિનારાયણ મને, રામમાં મને કે કૃષ્ણમાં મને કે મહાદેવમાં મને, જેને ભગવાન ઓળખે એને કોઈ નડતું નથી. પછી જેને એની રીતે પછી કરવું એ બરાબર. જે ભગવાનને ના માનતો એના માટે બરાબર છે, પણ જે સ્વામિનારાયણનો સત્સંગી હોય, રામનો સત્સંગી હોય, કૃષ્ણનો, મહાદેવનો જે હોય, જેના ઈષ્ટ હોય એનો હોય, એને કંઈ પણ નડતું નથી. એટલે આવું મનમાં વહેમ રાખવો નહીં કે મને આ નડે છે. સમજ્યા ને? મેં આપણે મારે તો એવું છે કે મને વિચાર આવે ને હું વળી કે નંગ બનાવવા જોઈએ બાપજી નંગ બનાવી આલો મને નડે. અને જેને ભગવાન મળ્યા હોય ને એને કંઈ નડતું. માંગરોળના વણિક ગોવિંદરામ હતા. મહારાજ નીલકંઠ વર્ણી રૂપે
માંગરોળમાં ગયા ને અહીંયા ડોસા વાવ કરી માંગરોળમાં વાવ તળાવ જેવું છે, અહીંયા મહારાજ બેઠા હતા. મહારાજ અહીંયા બેઠા એટલે નીલકંઠ વણી રૂપે હતા એટલે એકલા ફરતા હતા અને યુવાન અવસ્થા હતી એટલે અહીંયા બિરાજમાન તળાવની બહાર ડોસામાં બેઠા હતા. એટલે અહીંયા વણિક ગોવિંદરામ આવ્યા અને મહારાજને કે જોયા એટલે આમ તેજ જોઈને આકર્ષિત થઈ ગયા. મહારાજના દર્શન કરીને કે મહારાજ તમે દૂરથી આવો, ભૂખ્યા હશો, કે તમારા માટે કંઈક લાવો ખાવા જો. મહારાજ કે હા અમને ભૂખ લાગી ને કંઈક લાવો. એટલે એમણે લઈને આલી સુખડી આલી ને મહારાજે કીધું તમે તરત ગયા તરત આયા, સુખડી એમ કેવી રીતની બની ગઈ? તો કે અમારા ફૈબાનું આજે 13મું છે, એમના ફૈબાનું એ દિવસે 13મું હતું. તો મહારાજ કે અમે આ 13માનું ખાતા નહીં, તે અમને ખવડાવી દીધું, તે ક્યાં ખોટું કર્યું. મહારાજ કે માફ કરો, પણ કે મને ખ્યાલ હતું, મેં તમને ભૂખ્યા જાણે મેં તમને ખવડાવી દીધું. ભલે તમે કે આટલા તપસ્વી તેજી લાગો છો તો મને એટલું કહો કે અમારા ફૈબા ક્યાં હશે? આ તો ભગવાન કયા જીવને ક્યાં મૂકો ને એના સિવાય કોઈની તાકાત નથી. યમદૂતે એની આજ્ઞામાં, ભગવાનની આજ્ઞામાં રહે. કે તારે ફૈબા તો કે નરકમાં કેવા કુંડમાં કીધું, પણ કે નરકમાં હે કે કુંડમાં પીડાઈ રહ્યા એમ. તો કીધું કે રામાનંદ સ્વામીના આશ્રિત હતા. કે તમારા સ્વામિનારાયણ ભગવાનના ગુરુ કોણ? રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના આશ્રિત હતા ને એમણે તો નિયમ ધર્મ બધી રીતે ઉકેલતા, કોઈ પ્રોબ્લેમ આવે એવું હતું નહીં. તો એમને નરક તો હોય નહીં. મહારાજ કે તારે જ હોય તો તું પ્રત્યક્ષ જા. મહારાજ એને સમાધિ કરાવી માંગરોળમાં ગોવિંદરામ વણિકને પ્રત્યક્ષ સમાધિ કરાઈ ગોવિંદરામ વણિકને. એટલે વણિકે જોયું કે એના ફૈબા રે ને કુંડમાં પીડાતા હતા. એટલે ગોવિંદરામે હાથ પકડીને બહાર કાઢ્યા, પણ એમ તો અહીં ગોવિંદરામને મારીને બહાર કાઢ્યો. હરી થોડી વાર મહારાજને બહાર કીધું મહારાજ ફૈબા તો કુંડમાં પીડાઈ રહ્યા. મહારાજ ગોવિંદરામને કે વરી જા, પણ કે મહારાજ એને તો કે ઓલા મારે રહ્યા જમણા કે હવે કે અમારા પ્રતાપે જા ને અમારી તાકાતથી સ્વામિનારાયણ નામ લેજે એટલે તને કાંઈ વાંધો આવશે નહીં. જેવા કુંડમાં જાય ને એટલે એના ફૈબાને ખેંચીને બહાર કાઢે. એટલે યમદૂતો જેવા મારવા એટલે કે હું સ્વામિનારાયણનો આશ્રિત છું. એટલે યમદૂતો ભાગી ગયા અહીંયાથી. યમદૂતો ભાગી ગયા એટલે એના ફૈબાને પછી મહારાજે સદગતિ કરીને યોગ્ય જગ્યાએ જીવને મોકલ્યો. હા કે મહારાજ આવું બને નહીં. સમાધિમાંથી બહાર આવ્યા પછી મહારાજ આવું બને નહીં. આ રામાનંદ સ્વામીના આશ્રિત હતા ને આ બધું થયું, મને સમજણ ના પડે. તો કે તારા ફૈબાએ ગુરુ દ્રોહ કર્યો તો, ચોરી કરી હતી. તો કે કેવી રીતે? જ્યારે રામાનંદ સ્વામી જ્યારે વિચરણ કરતા હતા ને એમને દાન ભેટાવ્યું, પણ સાધુને કોઈ હોય નહીં. સાધુએ તારા ફૈબાને સોનાના 2 લગડી આપી હતી કે આ સાચવીને રાખજો ને, જરૂર પડે અમે માંગશું. અને ત્યારે તારા ફૈબાએ કીધું હતું કે હા અમે લગડી રાખો. લગડી રાખીને થોડા સમય પછી અનાજ ઘટ્યું હશે, અનાજ લેવા માટે સોનાની લગડી માંગી. એટલે કે મેં સ્વામી તમને અનાજની લગડી તો પાછી આપી દીધી. જો કે આપી નથી, લગડી તો આપી નથી. જો ખાલી સોનાની લગડી ચોરીનું, પછી રૂપિયાની વગર લાગણી ચોરી કરેલી પછી એ આપણને ક્યાં નડે? ગમે એટલા નિયમ ધર્મ હોય, ગમે એટલી ભક્તિ કરેલી હોય, ગમે એવા મહાપુરુષને સેવ્યા હોય તો તમારો જીવ સદગતે જાતો નથી, નરકમાં જ જાય છે. મહારાજ કે મેં તો રામાનંદ સ્વામી કે મેં તો તમને લગડી બંને પાછી આપી દીધી હતી. હવે એક તો આપી દીધી, તમે શું કર્યું મને શું ખબર? જો ખીચામાં અંદર ચોક ઠેકાણે મૂકેલી હતી, પણ હવે જીવમાંથી નીકળી નહીં. આ તો સાધુ હતા. સાધુ કે ભલે જય સ્વામી નારાયણ. સાધુએ જાતું કર્યું. સમય જાતા રામાનંદ સ્વામી તો ધામમાં ગયા, પોતે પણ ધામમાં ગયા, પણ ગતિ થઈ નરકની ગતિ. સદગતિએ જીવ ગયો નહીં. ભજન તો ઘણું કર્યું, પણ તેમણે કર્યો તો શું? ગુરુદ્રોહ કર્યો. ગુરુદ્રોહમાં શું થયું? આખું નરક. ભજન તમે આપણે ગમે એટલું ભજન કર્યું, પણ જો ગુરુનો દ્રોહ, કામ, ક્રોધ, ચોરી, મદ મોહ કર્યું હોય તો તમે ગમે એટલી ભક્તિ કરી ને બધી પાણીમાં. ખાલી આટલી ભૂલને તમે અક્ષરધામમાંથી નરકમાં. હવે એક છેલ્લું ચરિત્ર ખાલી શિવજીનું કહ્યું. નીલકંઠ વર્ણી રૂપે મહારાજ વન વિચરણ કરતા હતા. 5 દિવસના ઉપવાસ. આમાંથી એક દિવસ આજનો ઉપવાસ હતો. કોણે કર્યો? ઉપવાસ કર્યો. કેટલા કર્યો? ઉપવાસ. મહારાજે 5 દિવસનો ઉપવાસ કર્યો હતો, પણ કેવો?
પાણીએ નહીં. થઈ ગયો તો પરાણે, કારણ કે જંગલમાં વિચરણ કરતા હતા ને 5-5 દિવસ સુધી. મહારાજે તો કંઈ નતું ખાધું, પણ શાલિગ્રામ હતા ને ભગવાનના. હાલ અમદાવાદ દેશના ધર્મકુળ પાસે શાલિગ્રામ છે. એ શાલિગ્રામના ભગવાન રસ્તામાં લઈને જતા હતા. શાલિગ્રામના દર્શન, ભાઈ 5-5 દિવસના ઉપવાસ થયા, એટલે રસ્તામાં જતા હતા ને એટલે એક નદી આવી, એટલે મહારાજે નાહી ધોઈને શાલિગ્રામની પૂજા કરી, એટલે પાણી થોડું ધરાયું, શાલિગ્રામ પાણી પી ગયા. મહારાજ કે આટલું પાણી પી ગયા, શાલિગ્રામ તરસ્યા તો ખરી. બીજી વાર પાણી લઈને આપ્યું, બીજી વાર પી ગયા. આવડે 2.5 કિલો પાણી શાલિગ્રામ પી ગયા. તો ભગવાન કેટલા તરસ્યા થયા હશે? શાલિગ્રામ 2.5 કિલો પાણી પી ગયા તો ભગવાન કેટલા તરસ્યા હશે? ભગવાને તોય ભગવાનને પોતાનો વિચાર નહીં, જો શાલિગ્રામ કે આટલા તરસ્યા થયા હશે તો ભૂખ્યા થયા હશે. આ આપણને શીખવાડે છે. ભગવાન પોતે ભગવાન હતા. ભગવાન ધારે તો 56 ભોગ હાજર કરી શકતા હતા, પણ નહીં. આપણને શીખવાડે કે આપણે પૂજામાં ભગવાનને થાળમાં ભગવાનને થાળ અર્પણ કરીએ છીએ ના, પાણી જળ ધરાઈએ ના, આપણે આપણું કરી લઈએ છીએ, પૂજા કરી લઈએ. ભૂખ લાગી હોય તો 5 માળા થઈએ તો કે ચા પી 2 માળા કરું પછી બીજી વાર. આપણને એમ જ થાય ને, મને એમ થાય, તમને થાય કે નહીં થતું? તો ભલે એ સારું કહેવાય. ભગવાને 2.5 કિલો પાણી, પછી ભગવાન શાલિગ્રામને ઘરે એવામાં શિવજી પાર્વતીજી સાથું અને મીઠું જળ લઈને આવ્યા અને ભગવાનને ધરાય. ભગવાને પોતે ના ખાધું, પેલા શાલિગ્રામ ભગવાનને ધરાયું, પછી ભગવાને પ્રસાદ દીધો. એટલે ભગવાન કે તમે તમારું દૈવત્ય કંઈક અલગ રાખે છે. ભગવાન હતા, ભગવાનને તો ખબર હતી કે અમે આ મહાદેવજી ભગવાન જ છે, પણ ભગવાને શું કર્યું? મનુષ્ય વૃત્તિ રાખીને કીધું કે તમે તો કંઈક દૈવત્ય વૃત્તિ લાગ, તમે દૈવ જેવા લાગો છો, કે મહારાજ કેમ અમારા ઉપર દયા કરો ને, તમે જાણો જ છો કે અમે શિવ અને પાર્વતી છીએ. મહારાજ કે તમે અમને સાથો એ ધરાયું છે ને, જાઓ અમે તમને રોજ ચૂરમાના થાળ ધરાવશું. આજે આપણે જુનાગઢ સિદ્ધેશ્વર મહાદેવને આજે પણ ચૂરમાના લાડવાનો થાળ ધરાય છે. સિદ્ધેશ્વર મહાદેવ 365 દિવસ જુનાગઢ કોઈ દર્શન કર્યા હોય ને, ના કરે ઓનલાઈન થઈ જાય. સિદ્ધેશ્વર મહાદેવ બેઠા રાજાધિરાજ બાપુની જેમ દર્શન કરજો. વિશ્વમાં મારા અંદાજા મુજબ વિશ્વમાં એક જ એવું મહાદેવજીનું મંદિર છે કે જ્યાં મહાદેવજી મૂર્તિમંત બિરાજમાન છે, બાકી લિંગ સ્વરૂપે. તમે જોઈ લેજો, સ્વામિનારાયણ મંદિરમાં એક જ સિદ્ધેશ્વર મહાદેવજી એવા છે કે જે મૂર્તિમંત પાર્વતીજી માતાજી જોડે બેઠા છે, બાકી બધે શિવલિંગ છે. બરાબર છે, એમાં કાંઈ વાંધો નથી, પણ ભગવાને પધરાયેલા છે, દૈવત્ય પૂરેલું છે, અને ઘણા સિદ્ધેશ્વર મહાદેવે પરચાય પૂરેલા છે. એ પરચા તો ભવિષ્યમાં આગળ લઈશું. ને બીજી વાત કે અત્યારે હિંડોળાનો ઉત્સવ ચાલે છે. આજે લેવાતા ચરિત્ર હિંડોળાના, પણ થોડું સમયની અનુકૂળતા ને બધું સેટ ના થાય. આવતી ફેર હિંડોળાના ચરિત્ર અમારે છોટે રાજા ટલી વગર લેશે. બધા રાજી રહેજો. આનંદ આવ્યો તો ભગવાનને કહી દો વધારે વધારે આવી સભા કરાવરાવે. સર્વે રાજી રહેજો. ભાવથી બધાને જય સ્વામિનારાયણ.